અકસ્માતની ઘટના સામે આવી છે, જેમાં બીઆરટીએસ રૂટમાં કેટીએમ બાઇક લઈને પસાર થતા બે યુવકોને અકસ્માત નડ્યો હતો। આ બનાવમાં બાઇક સવાર બંને યુવકોના મોત નીપજ્યું હતું। પ્રાથમિક માહિતી અનુસાર પુણા ગામ સ્થિત શિવનગર સોસાયટી નજીક આવેલા બીઆરટીએસ રૂટમાં બે યુવકો કેટીએમ બાઇક પરથી પસાર થઈ રહ્યા હતા। આ દરમિયાન બાઇક ચાલકે સ્ટીયરિંગ પરથી કાબુ ગુમાવ્યો હતો। કાબુ ગુમાવતા બંને યુવકો રોડ પર પટકાયા હતા। રોડ પર પટકાતા બંને યુવકોને માથાના ભાગે અને શરીરના અન્ય ભાગોમાં ગંભીર ઈજાઓ થઈ હતી, જેના પગલે તેમનું ઘટના સ્થળે જ મોત નીપજ્યું હતું। બનાવની જાણ થતા આસપાસના લોકો આવી પહોંચ્યા હતા। અકસ્માતના બનાવ અંગે પોલીસને જાણ કરવામાં આવતા પોલીસ પહોંચી હતી। પોલીસે મૃતક યુવકોના મૃતદેહને પોસ્ટમોર્ટમ માટે સિવિલ હોસ્પિટલ ખસેડ્યા હતા। હાલ પોલીસે મૃતકોની ઓળખ પ્રસ્થાપિત કરવા સહિતની આગળની કાર્યવાહી હાથ ધરવામાં આવી છે। હું એએસઆઈ કિંજલબેન દિલીપભાઈ, નોકરી પુણા પોલીસ સ્ટેશન। આજ રોજ અમને સવારે પુણા પોલીસ સ્ટેશન થી પીએસઓ થી વર્દી મળી હતી કે એક જગ્યાએ ફેટલ થયેલું છે, એટલે અમે ત્યાં ગયા હતા તો ભૈયાનગર વિસ્તારમાં હતું। તો ત્યાં જઈને જોતા એક કેટીએમ ગાડી હતી અને ત્યાં બે જણ મરણ હાલતમાં પડેલા હતા। પછી અમને ત્યાંથી જાણવા મળ્યું હતું કે આ બે છોકરાઓ હીરા મજૂરી કરે છે વરાછા સાઈડ, અને ત્યાં નોકરી પર નાઇટમાં ગયા હતા। નોકરી પરથી ચા પીવા માટે કેનાલ રોડ પર આવ્યા હતા। ચા પીને રંગ અવધૂત 4 રસ્તાથી રેશમા સર્કલ જતા હતા। ત્યાં રસ્તામાં એમને ઝાડ સાથે ટકરાયેલા નિશાનો મળ્યા છે હાલ અમને તો ત્યાંથી ટકરાઈને કદાચ તે બીઆરટીએસ રૂટ પર પડીને મરણ ગયા હોય એવું જાણવા મળ્યું છે। રોનક અશોકભાઈ સોલંકી અને દિવ્યેશ પ્રવીણભાઈ કોઠડિયા। પ્રાથમિકમાં તો એવું જ લાગે છે કે ઝાડથી ટકરાઈને મરણ ગયેલ છે। પછી આગળની તપાસ ઉપરી અધિકારીઓ કરે જ છે તે જગ્યા પર। હા, બીઆરટીએસ ની અંદર ચલાવે।